મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ₹2500 કરોડના વિકાસ કામો થયા મંજૂર. નરોડા નારોલ આઇકોનિક રોડ અને નવા સુભાષ બ્રિજને મળી લીલી ઝંડી. 2030 કોમનવેલ્થ ગેમ્સને અનુલક્ષીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વેગ. શહેરીજનોની ફરિયાદોના ઝડપી ઉકેલ માટે હવે AI બેઝડ CCRS સિસ્ટમ અમલી બનશે. સૌપ્રથમ તો આજે આ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી હતી અને જ્યારે હવે ટર્મ 10 માર્ચના રોજ પૂરી થવા આવી રહી છે ત્યારે સૌપ્રથમ તો હું મારી પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીનો આદરણીય શીર્ષક નેતૃત્વ દેશના વડાપ્રધાન મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી, આ તમામ લોકોનો જેમને મારામાં વિશ્વાસ મૂક્યો અને આ સૌથી મોટી જવાબદારી આપી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની, એ માટે હું સૌનો આભાર માનું છું. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા એ દેશની 3જા નંબરની મહાનગરપાલિકા છે, જે સૌથી વાત કરીએ કે એનું વિશેષ બજેટ છે 3જા નંબરનું દેશમાં. આજની જે સ્ટેન્ડિંગ છેલ્લી કમિટી મળી હતી તેમાં લગભગ 2500 કરોડના મહાનગરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર વાત કરવામાં આવે કે 600 કરોડના રોડ પ્રોજેક્ટના જે કામો છે 600 કરોડ કરતા વધારે એને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટના કામો, તદ ઉપરાંત આપણે વોટર પ્રોજેક્ટના કામો, અલગ અલગ વિભાગના કામોનું આજે ઐતિહાસિક મંજૂરી 2500 કરોડ કરતા કે જે એક નાના સિટી જેટલું બજેટ ધરાવે એનું એક જ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. પરિણામે જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાનો વિકાસ રોકેટ ગતિએ થઈ રહ્યો છે અને વૈશ્વિક કક્ષાએ વિકાસ થઈ રહ્યો છે અને આગામી જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં આવી રહી છે ત્યારે આપણે વાત કરીએ કે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી થાય એ પ્રકારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેગ બનાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે. જેની અંદર આપણે વાત કરીએ કે નરોડાથી નારોલ એ આઇકોનિક રોડની મંજૂરી છે. સુભાષ બ્રિજ 240 કરોડના ખર્ચે આવનાર સમયગાળા દરમિયાન જે સુભાષ બ્રિજ આપણે વાત કરીએ કે ક્ષતિગ્રસ્ત જોવા મળતા તેને બંધ કરવામાં આવ્યો હતો, એને આજે આપણે વાત કરીએ કે તેની ટેકનિકલી પ્રોસેસ સંપૂર્ણ થતા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર નવો સુભાષ બ્રિજ અને જે હયાત સુભાષ બ્રિજ છે તેનું સ્ટ્રેન્થનિંગ કઈ રીતે કરવું એ કામને 240 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. એ જ રીતે સિટીની અંદર અલગ અલગ પ્રિસન્ટ આવેલા છે કે ગુજરાત યુનિવર્સિટી, LD એન્જિનિયરિંગ કોલેજ હોય, વિવિધ ભવનો આવેલા હોય તો એને એજ્યુકેશન પ્રિસન્ટ કઈ રીતે ડેવલપ કરવું, એ જ રીતે હેરિટેજ પ્રિસન્ટ હોય, ટેમ્પલ પ્રિસન્ટ હોય, એવા લગભગ 250 કરોડના કામોને પ્રિસન્ટ મંજૂરી આપવામાં આવી છે. જે રીતે કાંકરિયા લેક આવેલું છે, નજરાણું છે અમદાવાદનું, એ વસ્ત્રાપુર લેક, એવી રીતે સાઉથ બોપલની અંદર લોટસ ગાર્ડન મહાનગરપાલિકામાં બનાવવા જઈ રહી છે, જેમાં ભારતના દરેક રાજ્યના જે પુષ્પો છે એની પ્રતિકૃતિ આ લોટસ ગાર્ડનની અંદર જોવા મળે. આમ લોકોના હેપીડેક્સ ઇન્ડેક્સ વધે એ રીતે સાઉથ બોપલની અંદર આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે લોટસ ગાર્ડન બનશે. એ જ રીતે અમારું જે CCRS જે કમ્પ્લેન છે, નગરજનો 155-303 ઉપર કમ્પ્લેન કરતા હોય છે, એને આધુનિક ડેવલપ અમદાવાદ મહાનગરપાલિકા પહેલી દેશની મહાનગરપાલિકા બનશે જેની કે કમ્પ્લેન AI બેઝ આધારિત, અને આપણે વાત કરીએ કે ભૂતકાળમાં કમ્પ્લેન ક્લોઝ થઈ જતી હતી, એના બદલે આપણે વાત કરીએ કે બિફોર અને આફ્ટર, કામ થયા પહેલાનો ફોટો અને કામ થયા પછીનો ફોટો, આ બંનેનો આપણે વાત કરીએ કે અપલોડ થશે અને AI બેઝ આધારિત આપણે વાત કરીએ કે CCRS ને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. આમ નારોલથી નરોડા હોય, પ્રિસન્ટ હોય, તદ ઉપરાંત જંકશન ડેવલપમેન્ટ, આગામી સમયગાળા દરમિયાન 100 જંકશન ડેવલપ કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી હતી. બીજા 25 જંકશનને ડેવલપ કરવા માટેના આવા અનેક વિકાસના કામો અલગ અલગ વોર્ડની અંદર આપણે વાત કરીએ કે પબ્લિક માટે હોલ બનાવવાનો હોય, UHC બનાવવાના હોય, બ્રિજીસ બનાવવાના હોય, ફૂટપાથ બનાવવાના હોય, આવા 2500 કરોડ કરતા વધારે કામોને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવી છે. પરિણામે સિટીમાં આપણે વાત કરીએ કે જે સિટી જે રીતે આગળ જઈ રહી છે એની ગતિશીલતામાં અનેક ગણો વધારો થશે. અને જે સૌ મીડિયા
મીડિયા મિત્રોએ આપના માધ્યમથી અહીંયા આગળ સ્ટેન્ડિંગમાં લીધેલા જે કામો છે એ નગરજનો સુધી પહોંચાડ્યા. તો આજે 2.5 વર્ષના અંતે જ્યારે આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી છે એ માટે હું તમામ મીડિયા કર્મીઓનો, જેને આપણે વાત કરી કે શહેરના વિકાસ, સર્વાંગી વિકાસની અંદર સાથ અને સહકાર મને 2.5 વર્ષ દરમિયાન આપ્યો છે, એ તમામ ચેનલ મિત્રોનો અને તમામ મીડિયા કર્મીઓનો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો હું ખૂબ ખૂબ